મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। અત્યારે અમે આવ્યા છીએ અમદાવાદમાં અને આજે આપણે રિવ્યુ કરવાના છીએ મિસ્ટર જો બ્રાન્ડના એક ઓનલાઈન ગાદલાનો જે સ્પેશિયલી યંગસ્ટર માટે ડિઝાઇન કરેલું છે। મિત્રો આ ગાદલું આપણે અહીંયા રાખેલું છે। ગાદલાનું નામ જોઈએ તો બેઝિક બ્લિસ ગાદલું છે। ગાદલાનો લુક જુઓ, સૌપ્રથમ આ પ્રકારનો લુક છે આખો ગાદલાનો। લુકમાં એટ્રેક્ટિવ છે। સૌથી ઉપર મિલાન્જ નીટેડ ફેબ્રિક યુઝ કરેલું છે તો લુકમાં શાઇનિંગ વાળું અને એટ્રેક્ટિવ લાગવાનું છે। મિત્રો સૌથી પહેલા આપણે ગાદલાનો ફીલ જોઈએ। મીડિયમ સોફ્ટ ફીલ છે ગાદલાનો, જુઓ, અને લો રિસ્પોન્સ તમને લાગશે। ધીરે ધીરે પાછું એના ઓરિજિનલ શેપમાં આવે, કારણ કે આની અંદર મિત્રો મેમરી ફોમ આપેલું છે। મિત્રો હવે ગાદલાની અંદર શું આપેલું છે ને એ આપણે જોઈએ। આપણી પાસે એક નાનું સેમ્પલ છે। ગાદલામાં સૌથી ઉપર મિત્રો 1 ઇંચનું મેમરી ફોમ આપેલ છે। જો આ પ્રકારનું મેમરી ફોમ છે। ગાદલાના કમ્ફર્ટ લેયર તરીકે સૌથી ઉપર આપેલું છે 1 ઇંચનું છે। હું તમને ઓપન મેમરી ફોમ બતાવું છું, એને કારણે આઈડિયા આવે કે કઈ ટાઈપનું મટીરિયલ હોય છે। જો આ ઓપન મેમરી ફોમ છે, આની ઉપર આપણે વજન રાખીએ ને એટલે આ શેપ લઈ લે। જે પણ ઓબ્જેક્ટ આની ઉપર રાખ્યો હોય ને એવો શેપ લઈ લે। આપણે હાથ રાખ્યો છે તો હાથનો શેપ લઈ લેજો થોડીક વાર માટે, પાછું એના ઓરિજિનલ શેપમાં આવી જાય। આ ટાઈપનું મટીરિયલ હોય છે, આને મેમરી ફોમ કહીએ। હવે મિત્રો આનો ફાયદો શું થવાનો છે? જેવા તમે ગાદલા ઉપર સૂવો ને એટલે આખા શરીરનો આ શેપ લઈ લે, જેને કારણે શરીરનો કોઈ પણ ભાગ હવામાં ના રહે। સામાન્ય રીતના આપણું શરીર જોઈએ તો કર્વેચર હોય, સ્પાઇનનો જે ભાગ છે, કમરનો જે ભાગ છે, આ રીતના શેપ વાળું હોય છે। તો નોર્મલ ગાદલામાં જ્યારે સૂતા હોય ને ત્યારે શરીરના બધા પાર્ટ ગાદલાને ટચ નથી થતા, પરંતુ મેમરી ફોમની અંદર જ્યારે સૂતા હોય ત્યારે આખું શરીર ગાદલાને ટચ થશે, એટલે કે ટચ પોઈન્ટ વધશે ગાદલા અને શરીર વચ્ચે, તો મેક્સિમમ કમ્ફર્ટ મળવાનું છે। પ્લસ મિત્રો મેમરી ફોમનો બીજો ફાયદો એ પણ થશે કે બ્લડ સર્ક્યુલેશન સારી રીતના થશે। જ્યારે તમે ગાદલા ઉપર સૂતા હોય તો કોઈ પાર્ટની અંદર ખાલી ચડતી હોય નોર્મલ ગાદલાની અંદર, તો આની અંદર ખાલી ચડવાનો ઇસ્યુ નહીં આવે, કારણ કે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થવાનું છે। પ્લસ પ્રેશર પોઈન્ટને રિડ્યુસ કરે, એટલે કે થડકો હોય ને એને એબ્ઝોર્બ કરી લે। તો શરીરના જે વજનવાળા ભાગ છે એ ગાદલા ઉપર તમે સૂતા હોય, તમે મૂવમેન્ટ કરો છો તો વજનવાળા ભાગનું જે પ્રેશર ગાદલા ઉપર આવે છે પ્રેશર પોઈન્ટને રિડ્યુસ કરી નાખે, જેને કારણે ઘણું બધું ગાદલું કમ્ફર્ટેબલ લાગે। પ્લસ મિત્રો આ જે મેમરી ફોમ છે ને એને વિસ્કો ફોમ પણ કહેવામાં આવે। વિસ્કો એટલે કે વિસ્કો ઇલાસ્ટિક ટેમ્પરેચર સેન્સિટિવ મટીરિયલ આને કહે। ટેમ્પરેચરને સેન્સ કરે। ફોર એક્ઝામ્પલ રૂમની અંદર એસી ચાલુ હોય ત્યારે આનો જે ફીલ છે, અથવા વિન્ટરની અંદર શિયાળામાં આનો જે ફીલ છે થોડોક તમને કડક લાગે। ઠંડીની મોસમ હોય ને ત્યારે કડક થઈ જાય। સેમ ઉનાળાની અંદર અથવા રૂમનું ટેમ્પરેચર ગરમ હોય ત્યારે આ સોફ્ટ થઈ જાય। તો જેવું ટેમ્પરેચર વેધર હશે ને એ પ્રમાણે આ રિએક્ટ કરશે। નોર્મલી જ્યારે તમે આની ઉપર સૂવો ને, માનો કે શિયાળાની સિઝન છે, આની ઉપર સૂતા શરીરમાંથી હીટ નીકળશે, આની અંદર જશે, જે પાર્ટની અંદર હીટ જેટલી જશે ને એ પ્રમાણે એ સોફ્ટનેસ કેચ કરવા માંડશે, એટલું સોફ્ટ થશે। એટલે બોડીની હીટને સેન્સ કરશે અને એ પ્રમાણે આ રિએક્ટ કરવાનું છે। તો શિયાળાની અંદર જ્યારે ગાદલું જોવા જતા હોય ત્યારે થોડુંક ગાદલું બની શકે કે તમને કડક લાગે। શિયાળામાં ગાદલું લીધું, થોડુંક કડક લાગ્યું, સેમ વસ્તુ ઉનાળામાં પોચી લાગવા માંડે, અથવા ઉનાળામાં લીધું હોય એ જ વસ્તુ મેમરી ફોમનું ગાદલું, એ જ વસ્તુ શિયાળામાં થોડીક કડક લાગવા માંડે, કારણ કે આ ટેમ્પરેચર સેન્સિટિવ મટીરિયલ હોય છે। મિત્રો આ હતું આ ગાદલાનું સ્ટ્રક્ચર। હવે આપણે ગાદલા ઉપર સૂઈને ચેક કરીએ ગાદલાનો ફીલ કેવો છે અને કયા કયા વ્યક્તિને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકશે। મિત્રો જેવા આ ગાદલા ઉપર બેસીએ ને એટલે એટલું બધું સોફ્ટ નથી લાગવાનું, એટલે કે એટલું બધું શરીરની અંદર ખૂંચવાનું નથી, મીડિયમ સોફ્ટ ફીલ છે। પરંતુ મિત્રો આ સૂવામાં ઘણું બધું કમ્ફર્ટેબલ લાગે છે ગાદલું। લોઅર બેકનો પાર્ટ છે, અપર બેકનો પાર્ટ છે, પ્રોપર સિંક થયા છે આ ગાદલાની અંદર, અને જે સ્પાઇન એરિયા છે, જે સ્પાઇનની અંદર જે ગેપ હોય છે ત્યાં પણ મેમરી પ્રોપર ફીલ થઈ ગયું છે, એટલે કમ્ફર્ટેબલ છે ઘણું બધું। અને સાઈડ સ્લીપર હોય, તમે મિક્સ સ્લીપર એટલે કે ઊંધા ચીતા ગમે એમ સૂતા હોય, આ ગાદલું તમારા માટે મિત્રો રેકમેન્ડેડ રહેવાનું છે। અને અહીંયા તમને જે અમે રિવ્યૂ મિત્રો આપીએ છીએ 100% જેન્યુઇન રિવ્યૂ છે। તમે ગાદલું જોશો, યુઝ કરશો ત્યારે તમને આઈડિયા આવી જ જશે, કારણ કે કમ્ફર્ટેબલ ગાદલું બનાવેલું છે અને આ બજેટની અંદર ગાદલું છે। ખાસ જોઈએ ને તો આની કિંમત જોઈએ ને મિત્રો તો 10,900 રૂપિયાની આસપાસ ક્વીન સાઇઝનું 6x5 ફૂટનું ગાદલું મળી જતું હોય છે આફ્ટર ડિસ્કાઉન્ટ। આની એમઆરપી જોઈ ગાદલાની નોર્મલી જોઈ તો 5 ઇંચ અને 6 ઇંચ જાડાઈમાં ગાદલું અવેલેબલ હોય છે। 5 ઇંચની કિંમત જોઈ ને 6x5 ફૂટની એમઆરપી તો નિયર અબાઉટ 16,200 રૂપિયાની આસપાસ છે, પરંતુ 40% જેવું આમાં રૂટીન ડિસ્કાઉન્ટ ચાલતું હોય, તો ડિસ્કાઉન્ટ બાદ કરીને જોઈએ તો 10,900ની આસપાસ ગાદલું મળી જાય 5 ઇંચ થિકનેસની અંદર। તો 10,900માં ક્વીન સાઇઝનું ગાદલું એટલે ઇન બજેટ મેટ્રેસ કહેવાય।
અને આની અંદર જે મટીરિયલ યુઝ કરેલું છે એ પ્રમાણે વેલ્યુ ફોર મની રહેવાનું છે મિત્રો. ઘણી બધી સરસ વસ્તુ બનાવેલી છે. અને ખાસ આ ગાદલું આના ફીલને જોતા મિત્રો, માસ્ટર રૂમ અને ચાઇલ્ડ રૂમ આ બંને રૂમ માટે રેકમેન્ડેડ છે. એટલે કે યંગસ્ટર માટે વધારે રેકમેન્ડેડ છે. એજેડ પર્સન હોય ને એના માટે ઓછું રેકમેન્ડ કરીશ, જો એનો વજન વધારે હોય, કમરના દુખાવા હોય તો. અધરવાઇઝ એજેડ પર્સન હોય એનો વજન માનો કે 50 કિલોની આસપાસ છે, 50, 55, 60 કિલો, અને કમરના દુખાવા નથી, તો એજેડ પર્સન દાદા દાદીના રૂમમાં પણ યુઝ કરી શકાય. અધરવાઇઝ યંગસ્ટર માટે તો બેસ્ટ વસ્તુ કંપનીએ બનાવેલી છે, વેલ્યુ ફોર મની છે. અને કંપની આ ગાદલાની અંદર મિત્રો 10 વર્ષની વોરંટી આપે છે, તો 10 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ પણ રહેવાનું છે. પ્લસ મિત્રો આની એક ઓનલાઈન વેબસાઇટ પણ છે મિસ્ટર જોની, www.mrjo.com ઉપર તમે વિઝિટ કરી અને ઓનલાઈન પણ આ ગાદલું મંગાવી શકો. જો તમે અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદની અંદર સ્ટોર પણ છે કંપનીનો. તમે ગૂગલમાં સર્ચ કરશો મિસ્ટર જો પ્રીમિયમ મેટ્રેસ સ્ટોર ઇન અહેમદાબાદ, તો તમને ગૂગલમાં પણ એનું લોકેશન મળી જવાનું છે.